બેંક ઓફ બરોડાની અંદર પણ વેકેન્સી આવેલી છે 500+, 10 પાસ ઉપર ખાસ ધ્યાન રાખો મિત્રો, અહીંયા 10 પાસ ઉપર વેકેન્સી છે. તો કોઈ તમારા ભાઈઓ બહેનો કે જેને ભણવાનું છોડી દીધું હોય અને એની ઉંમર 18 થી 26 વર્ષની વચ્ચે હોય, પણ જો એ SC ST માંથી બિલોંગ્સ કરતા હોય તો +5 યર અહીંયા મળશે, એટલે કે 26 + 5 એટલે 31 વર્ષ SC ST માટે, અને OBC ને +3 એટલે કે OBC માટે 29 વર્ષ રહેશે. જનરલ માટે 18 થી 26 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. તો 10 પાસ પછી એને ભણવાનું છોડી દીધું છે, પણ 10 પાસ છે અને હવે અત્યારે સારી નોકરીની શોધમાં છે, અને એમાં પણ બેંકની અંદર એને જોબ જોઈએ છે, તો BOBની અંદર ઓફિસ આસિસ્ટન્ટની એક્ઝામ આવે છે, અને એ જે એક્ઝામ છે ગુજરાતી ભાષાની અંદર જ આવશે. એનો જે સિલેબસ છે એની અંદર ઇંગ્લિશ, સામાન્ય જ્ઞાન, મેથ્સ અને રિઝનિંગ 25 માર્ક્સનું રહેશે. બરાબર. આ તો તલાટી જેવું થયું ભાઈ, તલાટીની અંદર પણ આવો જ કંઈક સિલેબસ હોય, ઇંગ્લિશ છે, ગણિત છે, રિઝનિંગ છે અને સામાન્ય જ્ઞાન. 100 ક્વેશ્ચન, 100 માર્ક્સ અને 80 મિનિટનો ટાઈમ તમારો રહેશે. તો 10 પાસ ઉપર વેકેન્સી સ્ટાર્ટ થઈ ગઈ છે. ફોર્મ ભરવાના શરૂઆત પણ થઈ ગયા છે. ફોર્મ કઈ રીતે ભરવું એનો લેક્ચર છે આપણને YT ઉપર મળી રહેશે, તરલ સરે બનાવેલો છે, અને બેચ આપણી રેગ્યુલર સ્ટાર્ટ થઈ રહી છે 8 થી. ઓકે, તો જે મિત્રો આ બેચની અંદર એડમિશન લેવા ઈચ્છે છે તો વધારે માહિતી માટે આપણી આ હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરશે.